બોલવાના ક્રમમાં ભગવત પ્રબોધન અને ત્યાર પછી મંગલા આરતિકા અને તેની જે આર્યા જે છે શ્રી ગુસાઈજી પ્રભુજરાણે જે કરેલી છે તે ક્રમથી આપણે જોઈએ તો ગઈ વખતે આપણે ભગવત પ્રબોધન તાત્પર્ય જોયો હતો. બાવાની તાત્પર્ય વૃત્તિના અનુસંધાનમાં તેના અનુસાર આપણે તે સમજ્યા કે ભગવત પ્રબોધન તાત્પર્ય મીમાંસા માં આપણે જોયું કે જે ભગવદ આવિર્ભાવ એ ભગવત પ્રતિષ્ઠા મૂર્તિમાં એ મૂર્તિમાં પ્રતિષ્ઠા જે છે તેની શું તાત્પર્ય, કેમ કે મૂર્તિની અંદર તો કોઈ પ્રતિષ્ઠા હોતી નથી. તેથી એ જે મૂર્તિ જે છે જે સદંશ ભગવદ સદંશાત્મકા ભગવદ સદંશ રૂપી જે મૂર્તિ જે છે તે સદંશ રૂપ જે છે તે જસ્ટ સદંશ રૂપ જડાત્મક નથી હોતો, પણ તે ભગવદ મૂર્તિ જે છે તે ભગવદ મૂર્તિમાં જ્યારે બ્રહ્મરૂપતા, પરમાત્મ રૂપતા, ભગવદ રૂપતા અને કૃષ્ણ ભાવના આ ચાર ભાવના જોડાય એનાથી આધ્યાત્મિક અને આદિદૈવિકી શુદ્ધિ સંપાદન થાય અને તેનાથી ભગવદ પુરુષોત્તમ આવિર્ભાવ થાય છે. તેથી તે મૂર્તિ સાક્ષાત ભગવાન પુરુષ પરઃ, જેમ વસુદેવ ગ્રહે સાક્ષાત ભગવાન પુરુષ પરઃ એમ જન્મ પ્રકરણની અંદર જેમ કહેવામાં આવ્યું હતું તે ન્યાયેન વસુદેવ ગ્રહે તેના જગ્યાએ સ્વગૃહે સાક્ષાત ભગવાન પુરુષ પરઃ એમ આપણે સમજવું જોઈએ. તેથી આપણા ઘરમાં જેવી રીતે વસુદેવ ગ્રહે સાક્ષાત ભગવાન પુરુષ પરઃ એવી રીતે પુરુષોત્તમસ્તુ નંદ ગ્રહેવ માયા સહજાતા એમ જે કહેવામાં આવ્યું છે જન્મ પ્રકરણની સુબોધનીજીમાં મહાપ્રભુજીએ જે કહ્યું છે પુરુષોત્તમસ્તુ એવ નંદગ્રહે એવ માયા સહજાતા તેમ એવી રીતે ન્યાયેન પુરુષ સૂક્ત અને પુરુષ સૂક્ત થી બ્રહ્મરૂપતા યસ્ય આત્મા શરીરમ યસ્ય પૃથ્વી શરીરમ તેવી અંતર બ્રાહ્મણ માં કહેવાયેલ ભાવના અનુસાર પરમાત્મેન આવિર્ભાવ જે પરમાત્મા જે છે એ સદંશમાં પણ વિદ્યમાન છે, સિદંશમાં પણ વિદ્યમાન છે, અંતર્યામીમાં પણ વિદ્યમાન છે. તે પરમાત્મા જે છે તે શરીર શારીરી ભાવથી જે બિરાજમાન છે તેની ભાવનાથી પણ પરમાત્મેન અને ભગવદ રૂપતા જે છે તેનો તો મેં ગઈ વખતે ચર્ચા જ કરી જ હતી. ત્વમ ભાવ યોગ પરિભાવિત હૃદ સરોજ આસ્તે શ્રુતેક્ષિત પથો નનુ નાથ પુંસામ યદ્યદ ધિયાત ઉરુગાય વિભાવયંતી તત્તદ વપુઃ પ્રણયસે સદનુગ્રહાય. ભાગવત પુરાણના અનુસાર પણ ભગવદ રૂપતાનું સંપાદન થાય છે. તેથી હવે જે મૂર્તિ જે છે તે મૂર્તિ ન રહીને સાક્ષાત ભગવાન પુરુષ પરઃ સમજવું જોઈએ. આવ્યું સમજમાં? સંભળાય છે? તેથી જન્મ પ્રકરણના સાથે સુસંગત આ મેં તમને જણાવ્યો તાત્પર્ય મીમાંસાના અનુસાર, બાવાના તાત્પર્ય મીમાંસા અનુસાર. તે
પહેલેથી પુરુષોત્તમસ્તુ નંદગ્રહે એવ માયયા સહજાતા વસુદેવ ગ્રહે સાક્ષાત ભગવાન પુરુષ પરઃ એ ન્યાયેન પોતાના સ્વગ્રહે પણ સાક્ષાત ભગવાન પુરુષ પરઃ. હવે મેં તમને ગઈ વખતે પણ કહ્યું હતું, જ્યાં સાક્ષાત ભગવાન શબ્દ આવે અથવા તો સ્વયં ભગવાન એમ શબ્દ આવે તો ત્યાં ભગવાન શબ્દ જે છે તે નારદ આદિ માટે પણ વપરાય છે. જેમ આપણે કુબેર સ્તુતિમાં પણ જોયું હતું, નારદ આદિ માટે ભગવાન શબ્દ યોજાયો હતો. પણ જ્યારે સાક્ષાત ભગવાન સાક્ષાત પદ લાગે વિશેષણ અને અથવા તો સ્વયં ભગવાન એતે ચ અંશ કલા પુંસા કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં એમ ભગવાન સ્વયં શબ્દ આવે તો ત્યાં પુરુષોત્તમત્વેન સમજવું જોઈએ. સમજમાં આવ્યું? તેથી અહીંયા જે તાત્પર્ય હું કહેવા માંગી રહ્યો છું તે સમજો. ત્યાં પછી કોઈ અંશ કલા કે ગુણાવતાર નો આવિર્ભાવ નથી કહેવામાં આવી રહ્યો. અહીંયા પુરુષોત્તમસ્તુ નંદગ્રહેવ માયા સહજાતા એ કહેવામાં આવે છે. સમજમાં આવે ને? તો એ સમજી જાઓ પ્રબોધનમાં. અચ્છા, તેથી તસ્માત શ્રીમદ પ્રભુચરણ વિરચિતા પ્રબોધન સ્તુતિરપી યહ આનુકૂલ્યા વિલિખ્યતે. અને ત્યારે પછી આ પ્રબોધન જે ગ્રંથ જે છે ગુસાઈજીએ વ્રજાધિપની ભાવનાથી અહીંયા ચંપુ શૈલીની અંદર ચંપુ શૈલીમાં આ ભગવત પ્રબોધન ગ્રંથ રચેલો છે. સમજમાં? તો અહીંયા મુખ્યત્વે વ્રજલીલા ભાવના નું દ્યોતન છે. વ્રજલીલા ભાવના ના મુખ્યત્વે અહીંયા શ્રીમદ પ્રભુચરણોએ આ પ્રબોધ સ્તુતિ રચેલી છે. તે સમજવું જોઈએ. આ મેં તમને તાત્પર્ય સમજાવ્યો. અંદરનો જે ગ્રંથમાં જે આવતું જે અર્થ જે છે એ તમે તમારી સ્વયં જાતે તમે સમજી લેજો. હું એટલો બધો અંદર વ્યાખ્યાન કરવામાં અત્યારે આપણે નહીં કરીએ એનું વ્યાખ્યાન. આપણે એને જો સમયાનુસાર આપણે વ્યાખ્યાન જોઈશું જો સમય હશે તો. હવે આગળ જતા આપણે મંગલા આર્તિકા આર્યા તો તેની આપણે તાત્પર્ય જોઈએ. તો પ્રથમ જે છે તેમાં ઘણા બધા પૂર્વ પક્ષ વળી પાછા આપણને બાધા કરતા હોય છે. અને એમાં પ્રથમ પૂર્વ પક્ષ જે છે એમાં પૂર્વ પક્ષ એ છે કે આર્તિકા જે છે આરાર્તિકા જે છે એ દીક્ષા તંત્ર પ્રમાણે દેવોપાસના જે છે તે દેવોપાસનામાં જે તાંત્રિકી તંત્રમાં જણાવેલી જે દેવોપાસનાની પદ્ધતિ જે છે સેવાની પદ્ધતિ કે પૂજા આદિ ઉપાસના પદ્ધતિ જે છે તે પદ્ધતિમાં આવતો એક અંગ છે આરતિકા. આરતી કરવી, નિરાજન તે જે છે તે પૂજાનો એક અંગ જણાવવામાં આવ્યો છે તંત્રમાં. તે તંત્રમાંથી આ પૂજા પ્રકાર ઉત્પન્ન થયો છે. નારદ પાંચરાત્ર આદિ જે તંત્ર જે છે આગમ શાસ્ત્ર જે છે એ આગમ શાસ્ત્રોમાંથી ઉત્પન્ન થયેલો આ એક પૂજાનો અંગ આરતી એ છે. તો હવે પૂર્વ પક્ષ જે નડે છે આપણને તે પૂર્વ પક્ષ એ છે તો પછી પુષ્ટિ માર્ગ જે છે શું તે તાંત્રિકી પૂજાના અંગત્વેન
આ સેવા વિધિ જણાવવામાં આવેલી છે. અને જો તેવું હોય તો તાંત્રિકી દીક્ષા અનુસાર પૂજા કરવી જોઈએ, નહીં કે ભજનીયો વ્રજાધિપ ને અનુસાર. અને બીજો પણ આપણને પૂર્વ પક્ષ નડતો હોય છે કે જો તાંત્રિકી જ તંત્રના રીતે જો પૂજાનો પ્રકાર પુષ્ટિ માર્ગમાં પણ હોય તો તંત્રમાં જે જણાવેલી સેવા વિધિ છે તેનાથી વિલક્ષણ પુષ્ટિની જે પુષ્ટિ માર્ગે જે સેવા વિધિ છે તેમાં શું વિલક્ષણતા. તેથી જો આ પૂર્વ પક્ષને બરાબર સમજવામાં અને એનું નિરસન કરવામાં ન આવે તો મર્યાદા માર્ગથી વિલક્ષણ પુષ્ટિ માર્ગ છે અને પુષ્ટિ માર્ગ બલિષ્ઠ છે, પુષ્ટિ માર્ગ ઉત્તમ છે, તે પ્રકારનો સૈદ્ધાંતિક દૂષણ આવતો હોય છે. કે કેમ કે સૈદ્ધાંતિક દૂષણ એ હિસાબથી આવશે કે જો પુષ્ટિ માર્ગ મર્યાદા માર્ગથી વિલક્ષણ જ ન સિદ્ધ થઈ થતો હોય તો દૂષણ એ આવશે કે તો પછી જે આ આર્તિકા કરવામાં આવી છે એ પુષ્ટિ માર્ગના સેવાના અનુસાર કરવામાં આવી છે કે તંત્રમાં જણાવેલી પૂજા વિધિ છે તેના અનુસાર જણાવવામાં આવે ને સમજમાં. બરાબર, સેવાના અનુભૂત છે. તો બધાને પૂર્વ પક્ષ સમજમાં આવ્યો? તો મુખ્યત્વે અત્યારે આટલી બધી પંચાયતમાં હું નહીં જઉં કે કયા કેટલા સ્ટેટમેન્ટ ક્યાં રેફરન્સીસ ના હિસાબથી આપણે સમજીએ, એટલી બધી પંચાયત આપણે નહીં કરીએ. પણ જે પંચાયતમાંથી જે સાર નીકળવાનો છે એ સાર આપણે સમજી જઈએ. સાર એ છે, નિબંધ ગ્રંથમાં મહાપ્રભુજી આનો સાર કહેલો છે. અને નિબંધમાં મહાપ્રભુજી ત્યાં સ્પષ્ટતા કરે છે, જ્યાં તિલક આદિ ધારણ વિધિનો જે મહાપ્રભુજી ઉપદેશ કરે છે નિબંધ શાસ્ત્રમાં, તો તિલકાદિ અને જે મુદ્રાનો ધારણ કરવાની જે વિધિ છે ત્યાં સ્પષ્ટતા આવે છે કે પુષ્ટિ માર્ગમાં જે સેવા વિધિ છે તેમાં અંગતયા એ સેવા વિધિના અંગતયા પૂજા આવી રહી છે. અને જે પૂજા જે છે તેના અંગતયા તિલકાદિ ધારણ અને મુદ્રા ધારણ જે છે તે આવી રહ્યા છે. અને તેના અંગ દ્વારા આર્તિકા પણ પ્રાપ્ત થઈ રહી છે. આયા ને સમજમાં? તો એ નિષ્કર્ષ આપણે સમજવો જોઈએ. નિષ્કર્ષ એ છે પુષ્ટિ માર્ગ જે છે મર્યાદા માર્ગથી વિલક્ષણ છે. તેનો અર્થ એવો ન જ સમજવો જોઈએ કે તેથી કરીને વેદનું ઉલ્લંઘન કરો, તંત્રનું ઉલ્લંઘન કરો, સર્વ કાંઈ શાસ્ત્રનું ઉલ્લંઘન કરીને પુષ્ટિ માર્ગની સેવા વિધિ અનુસરણ કરો. એ જે છે એ મત મહાપ્રભુજીને યોગ્ય નથી. મહાપ્રભુજી એ મતને નથી જણાવવા માંગતા. મહાપ્રભુજી જે કહી રહ્યા છે એ કહી રહ્યા છે નિબંધ ગ્રંથમાં જે કાંઈ પણ વર્ણાશ્રમ ધર્મ, વૈદિકી ધર્મ, તાંત્રિકી ધર્મ, પૌરાણિક ધર્મ, એ સર્વ કાંઈ જે ધર્મો જે છે એ ભક્તિના અંગતયા ચતુર્થ પુરુષાર્થ જે છે ભક્તિ માને પંચમ પુરુષાર્થ જે ભક્તિ જે છે એના અંગ કોણ બોલે છો? અચ્છા, હું શું કહી રહ્યો હતો? અનુસંધાન જતો રહ્યો. પેલું એમ કે પંચમ પુરુષાર્થ વૈરાગ્ય, સાંખ્ય, યોગ, તપ અને ભક્તિના. તો હા, તો જે પંચમ પુરુષાર્થ ભક્તિ જે છે તેના અંગ તે આ ધર્માર્થ કામ મોક્ષ એ મહાપ્રભુજીનો સિદ્ધાંત છે. એ સિદ્ધાંતાનુસારણી આપણે એમ સમજવું જોઈએ કે વૈદિકી તાંત્રિકી જે પદ્ધતિ જે છે તે વૈદિકી તાંત્રિકી પદ્ધતિઓ જે છે
હવે એ પૂજા માર્ગીય હોય કે ન હોય, શાસ્ત્રીય છે, તેથી કરીને શાસ્ત્રાનુસરણ જે છે એ પુષ્ટિ માર્ગની અપેક્ષિત છે, સર્વથા છે. પણ એમાં બેઝિકલી આપણે સમજવાનું છે કે ભક્તિના અંગ તયા છે. સમજમાં આવ્યું ને? અંગી ભક્તિ છે, અંગ પૂજા છે. બરાબર છે. ભક્તિ અંગી છે. જો અંગી જ નષ્ટ થતું હોય તો પછી અંગનો શું યુઝ? તેથી કરીને ભક્તિમાં આડે ના આવતી હોય અંગો તો અંગો ડેફિનેટલી કરવા જોઈએ. પણ જો અંગીને ક્ષતિ પહોંચતી હોય તો અંગોને ત્યજવા જોઈએ. ક્ષતિ ભક્તિને ન થવી જોઈએ. સમજમાં આવ્યું? બરાબર છે. તો જે ક્ષતિ જે છે એ ભક્તિ છે, ભક્તિને ક્ષતિ ન થવી જોઈએ. તેના અનુસારીની પૂજા આદિ આપણને પ્રાપ્ત થાય છે. એ નિબંધમાં પણ આપણે જોઈ ચૂક્યા. નિબંધમાં જે તિલકાદિ ધારણ વિધિ જે છે, મુદ્રા ધારણ વિધિ જે છે, તે પણ આ રીતે સમજવા જોઈએ. અહીંયા સુધી મને લાગે છે કે આપણે તાત્પર્ય જોઈ લીધું. વધારે પંચાયતમાં જવાની જરૂર નથી અત્યારે. વધારે જોશું તો પછી ઘણું બધું તમે વાંચી શકો છો એમ તમારી જાતે પણ. તો મંગલ પદ્ય નિરાજનયો સેવા ભક્ત્યંગત્વેન ઉપકારિત ઇતિ સિદ્ધાંતો ઉપક્રમ. સમજમાં આવે ને? આ ઉપક્રમ છે. બરાબર. ઉપક્રમની અંદર એ આપણે સિદ્ધાંત સમજ્યા કે મંગલ પદ્ય નિરાજનયો સેવા ભક્ત્યંગત્વેન, સેવા જે છે ભક્તિના અંગતયા જે છે, અને ઉપકારિતા છે. તેથી ભક્તિને ઉપકારિતા છે, ભક્તિની ઉપકારિતા આવતી હોય છે, ભક્તિને ઉપકારક છે. ભક્તિ અંગી છે અને અંગ જે છે તે તાંત્રિકી જે પૂજા વિધિ આપણને જે પ્રાપ્ત થાય છે તે. તો એ પ્રમાણે આપણે અહીંયા સમજવું જોઈએ. તેથી અહીંયા આર્તિકામાં કોઈ પણ પ્રકારનો બાધા નથી. પુષ્ટિ માર્ગીય લોકો એમ ન સમજે કે તેથી કરીને આપણે તો વ્રજાધીપની સેવા, અને ગોપિકાઓ જે છે એ ક્યાં આરતી કરતા હતા. અરે ભાઈ, ગોપિકાઓ જે છે, ગોપીજનો જે છે, યશોદાજી જે છે એ આરતીકા કરતા હતા વ્રજરાજજીની. વ્રજલીલામાં પણ તે આરતી થતી હતી. વખત તે થયેલું છે. તે ભાવના અનુસાર પણ આપણે આરતીકા કરવી જોઈએ. સ્વગૃહે, એક વાર ફરીથી કહું, હવેલી નહીં, સ્વગૃહે જાત પુરુષોત્તમ અને વસુદેવ ગૃહે સાક્ષાત ભગવાન પુરુષ પરઃ. હવેલી નહીં, હવેલી એ સાક્ષાત ભગવાન પુરુષ નહીં પ્રગટ થયા, વસુદેવ ગૃહે. એ જ ભાવના અનુસાર સ્વગૃહે સાક્ષાત ભગવાન પુરુષ પર, એ રીતે સમજવું જોઈએ. તો હવેલીમાં જઈને આરતી કરવાનું નથી કહી રહ્યો. અહીંયા જે કહી રહ્યો, જે સિદ્ધાંત કહી રહ્યો છું તે છે સ્વગૃહે. તો આવ્યું ને સમજમાં? કેમ કે બેઝિકલી જો આવું ન સમજીએ તો શું થશે કે ગુસાઈજી ભક્તિ હેતુ નિર્ણયની અંદર જે ઉપક્રમ કરી રહ્યા છે તે કહી રહ્યા છે કે પુરુષોત્તમ જે છે એ અસ્પૃષ્ટ રહે છે અને નિજ ભક્તોમાં રમણ કરે છે. રમતે નિજ ભક્તેષુ. જે પુરુષોત્તમ જે છે એ તો ભક્તોમાં જ રમણ કરવા અર્થે પ્રગટે છે. પુરુષોત્તમ જે છે એ મંત્રાધીન કે પૂજાધીન નથી રહેતા. આ સમજમાં? જો પુરુષોત્તમ ને મંત્રાધીન કે પૂજાધીન સમજીશું તો એ પુરુષોત્તમ જ નહીં રહી જાય, પણ પુરુષોત્તમ ની વિભૂતિ રહી જશે. સમજમાં આવ્યું ને? તો એ તો સિદ્ધાંત સમજમાં, એ તો મેં તમને 5 વર્ષ પહેલા પણ એ તો સમજાવી દીધો હતો એ સિદ્ધાંત. તો એ સિદ્ધાંતને ધ્યાનમાં રાખો.
તેથી આરાર્તિકા કરીને આપણે એ નથી જણાવી રહ્યા કે તેથી કરીને આપણે પૂજા માર્ગીય થઈ ગયા, એ ભાવ અહીંયા નથી. સમજમાં કે આપણે પૂજા માર્ગીય બની ગયા, મર્યાદા માર્ગીય બની ગયા. આરાર્તિકા જે છે એ તો ખાલી બ્રાહ્મણ કે દ્વિજોનો જ અધિકાર છે. નહીં, દ્વિજો કે બ્રાહ્મણનો જ અધિકાર એવો સિદ્ધાંત છે જ નહીં હોય. તંત્રમાં વર્ણન છે આ તો આરાર્તિકાનો પ્રકાર. તો તંત્રમાં દ્વિજની જરૂર છે નહીં. તાંત્રિકી દીક્ષા મળે અને તમે તંત્રોક્ત જે પૂજા વિધિ છે એ તમે અધિકારી થઈ શકો છો. સમજમાં? અને એ તંત્રની અહીંયા વળી પાછી એ તો ચર્ચા છે જ નહીં. તંત્રમાં જે આવેલી જે પૂજા વિધિ છે એ તો આપણે કેમ કે આપણે વિષ્ણુ ભક્ત છીએ અને વિષ્ણુની ભક્તિના અંગતય આપણને પૂજા પ્રાપ્ત થઈ રહી છે, તેથી કરી રહ્યા છે, તેથી આપણને તો પ્રાપ્ત છે જ. સમજમાં આવ્યું? તો એ સિદ્ધાંત જણાવવું કે વૈષ્ણવના ઘરમાં આરતી ન થઈ શકે અપસિદ્ધાંત છે. સમજમાં? અચ્છા, હવે મંગલા આર્તિકા આર્યા માં આપણે અચ્છા આ તાત્પર્ય તો આપણે સમજી ગયા. માં એ તાત્પર્ય સાથે આપણે મંગલા આર્તિકા આર્યાનો જે પ્રથમ જે ચતુષ્પદી જે છે એમાં જે પ્રથમ પદ જે છે એ આપણે વિવેચન આપણે જોઈએ, વ્યાખ્યાન જોઈએ. તો એક મિનિટ. પ્રથમ 4 લાઈન ને ટીકા જે છે તેના અનુસાર આપણે વર્તિકા દ્યુતિ ટિપ્પણી એ ટીકા અનુસાર આપણે અહીંયા જોઈશું. આપણે એના અનુસાર આપણે સમજીશું. તો તો એક જ મિનિટ. કોઈને પાના નંબરનો ખ્યાલ આવે તો જરા કહેજો ને, પારુલબેન કે કોઈને પણ, કે ધોલભાઈ તમે પણ. તો જે પેજ નંબર જે છે તે 26 નંબર છે, 26મો નંબર છે, પેજ નંબર 26-26. ત્યાંથી આપણે શરૂ કરશું. હા ભલે. 26-27 એ આપણે આજે કરશું. ધોલભાઈ એમાં હેડિંગ શું છે? મંગલા આર્તિકા આર્યા. ના એ તો બરાબર છે, પણ આ જે પેરેગ્રાફ વાંચો છો એનું હેડિંગ? હજુ તો મેં વાંચવાનું શરૂ નથી કર્યું. હું એ જ વાંચીશ. સંશયોત્થાપિતા વિચાર આવશ્યકતા એ હું હવે જ શરૂ કરીશ. પણ મેં જો કે એની તાત્પર્ય જે છે તે મેં તમને સમજાવી દીધો છે. તેથી એક મિનિટ, હું થોડો ચેન્જ કરીશ આ ક્રમને, કેમ કે મેં આ તો સમજાવી દીધો તમને ઓલરેડી. પૂજા તો સમજાવી દીધું. અત્યારે તમે પૂર્વ પક્ષ 8 બતાવ્યો ને? હા એ મેં બતાવી દીધો, પણ જે પ્રથમ પદી જે છે તેનું પેજ નંબર હું સ્વયં પાછો, એક મિનિટ. હા, એ પેજ નંબર, એક સેકન્ડ. 35. અરે કયા પેજ ઉપર છે? 39 છે. મંગલા આરતી પદવર્તિકા એ કહો છો ને, એ ઉપક્રમ કહો છો ને તમે?
યસ, હા. એ 39 છે અંદર, અને આમ પેજ 32 છે જે PDF મોકલી છે એમાં. 39 પર છે આમ તો. અંદર 39 છે અને PDF માં 32 છે. હા, એક સેકન્ડ. અચ્છા, 33, 37, 38 and 39. હા, 39 જે છે એ તો આપણે નથી લેવાના, કેમ કે એ તો જસ્ટ ખાલી આપણે નહીં, એ આપણે નહીં લઈએ. 39 તો નહીં લઈએ આપણે, કેમ કે આપણે 43 શરૂ કરશું. 43 શ્રીમદ ગોકુલનાથા નામ શ્રી હરિરાય અનુદિતા વ્રજભાષા, એ આપણે જોશું. વ્રજભાષા ટીકા. અને એક બીજી પણ ટીકા છે, ક્યાં ગઈ? કેશાચિત કે છે ને? હા, કેશાંચિત ટીકા. હા, બસ આપણે એટલે 58 અને 43 આ બંને આપણે સાથે સાથે જોઈશું. હા, શું કહી રહ્યા છે? ચતુષ્પદી છે, તેથી આપણે પહેલું પદ જોશું. મંગલમ મંગલમ બ્રજભુવિ મંગલમ મંગલમ યશ્રી નંદ યશોદા નામ સુકીર્તનમ એતદ રુચિરોત્સંગ સુલાલિત પાલિત રૂપ. ગાન કરવામાં એ સુસ્પષ્ટ રીતે સમજવું જોઈએ. ગાન કરવામાં અર્થ જે છે તમને સમજમાં આવતો હોવો જોઈએ. તેથી કરીને અર્થાનુસંધાનથી ગાન કરવું જોઈએ. અને અર્થાનુસંધાન ત્યારે જ આવશે કે જ્યારે અર્થની જે સંધિ જે છે તે ખબર પડશે છૂટી કરીને, નહીં તો અર્થ નહીં સમજમાં આવે. તેથી પ્રથમતયા અર્થ સમજવો જોઈએ. અને અર્થ જે છે એમાં હું તમને ખાલી ઓવરવ્યુ આપી દઈશ અર્થનો. અને અર્થ એ છે મંગલમ મંગલમ વ્રજભુવિ મંગલમ. સ્થળ જે છે જેમાં પ્રભુનું પ્રાકટ્ય જે છે તે સ્થળ જે છે, જે વ્રજ જે છે એ મંગલમય છે. મંગલમ ઇહ, એમાં એ વ્રજભૂમિમાં નંદ યશોદાજીનું નામ પણ એમનું કીર્તનમ મંગલ રૂપ છે. તે શ્રી નંદ યશોદાજીના ઉત્સંગમાં સુલાલિત. ઉત્સંગ માને ખોળામાં, ઉત્સંગમાં ઇતિ સુલાલિતમ. સુલાલિત અને પાલિત જે રૂપ જે છે ભગવાન શ્રી કૃષ્ણનો એ પણ મંગલમય. સમજમાં? તો એતદ રુચિર ઉત્સંગ સુલાલિત પાલિત રૂપ. આમ સમજમાં? તો કેટલા મંગલ થયા અહીંયા? કેટલા સૂચન થઈ? 4 મંગલ થયા. 4 થયા ને? ચતુર્મંગલ જે છે શાસ્ત્રમાં પણ ચતુર્મંગલ જે છે, 4 મંગલ જે છે તે માનવામાં આવ્યા છે શાસ્ત્રમાં પણ. શાસ્ત્રમાં મંગલ શબ્દ જે છે એ 4 અર્થોમાં પ્રયુક્ત થાય છે. ને મંગલ શબ્દનો તાત્પર્ય વાળા પણ ઘણા બધા અર્થ થાય છે. તેથી મંગલ શબ્દ જે છે કોશમાં મંગલમ ચ શુભે કલ્પે શોભને શકુને મહા. તેથી મંગલ શબ્દના કીર્તનમાં પણ આવતો હોય છે. આજ બધાય મંગલ 4. તો કોઈ દિવસ વિચાર કર્યો નહીં હોય કે મંગલ 4 તો 4 શું છે અહીંયા? આજ બધાય મંગલ 4 મહાપ્રભુજીના બધાયમાં જ પ્રથમ પદ આવે છે. આજ બધાય મંગલ 4. તો બધાય મંગલ 4, આ બધાય મંગલ 4. એ મંગલ 4 એ છે કે મહાપ્રભુજી કે
ભગવત પ્રાકટ્ય કે શ્રી ગુસાઈની નો પ્રાકટ્યમાં આ મંગલ ચાર વિદ્યમાન રહે છે. જેમ અથ સર્વ ગુણો કાલ પરમ શોભન હે વાજન જન્મક્ષમ શાંતર્ક્ષમ ગ્રહ તારક એ પ્રકારેણ તતો જગન મંગલમ અચ્યુતાંશમ સમાહિતમ શૂરસુતેન દેવી એ ન્યાયેન મંગલ પ્રાપ્ત છે. સમજમાં એમ? તો મંગલમ ચ શુભે કલ્પે શોભને શકુને મહા. તો મંગલ શબ્દ જે છે એના ચાર અર્થો છે કોશના અનુસાર. કોશન અનુસાર પ્રથમ જે મંગલ પદ શબ્દ જે છે એનો અર્થ છે કોઈ પણ શુભ કાર્ય. શુભ કાર્ય જે છે તેને પણ મંગલ કહેવામાં આવતું. કોઈ પણ પ્રકારનો શુભ કાર્ય થવા જઈ રહ્યો હોય તો પણ આપણે એને મંગલ કહેવાય. મંગલ કરો શુભ કાર્યને પણ મંગલ. શુભે શુભ કાર્ય. દ્વિતીય અર્થ જે છે તે પ્રાતઃ કાલને પણ મંગલ કહેવામાં આવતો હોય છે. સમજમાં આવ્યું? તૃતીય જે અર્થ મંગલનો જે કોઈ ઉત્સવ હોય તેને પણ આપણે કહીએ છીએ. આ જ મંગલ ચાર છે ને. તો મહામંગલ મેહરાને આજ. તો મહામંગલ મેહરાને આજ. તો મહામંગલ માને શું? મંગલ માને ઉત્સવ, મહોત્સવ. આમ સમજ. મહામંગલ મેહરાને આજ જન્માષ્ટમીની બધાઈની અંદર પ્રખ્યાત પદ છે મહામંગલ મેહરાને આજ રાગ સારંગમાં. તો મહામંગલ મેહરાને આજ. તો ત્યાં મંગલ નો અર્થ મહોત્સવ, ઉત્સવ થશે ત્યાં. સમજમાં આવે? પ્રાતઃકાલ શબ્દ નો અર્થ પ્રાતઃકાલ અર્થ નહીં લઈ શકાય અહીંયા. આજ મહામંગલ મેહરાને. તમે મહામંગલ તો મહા પ્રાતઃકાલ એ અર્થનો અનુસંધાન નહીં લઈ શકાય અહીંયા. એમ સમજવું? ત્યાં ઉત્સવનો અર્થ લેવો પડશે એ કીર્તન કે મહામહોત્સવ છે. આ મહામહોત્સવ ભગવત પ્રાદુર્ભાવ જે છે તે મહા ઉત્સવ જે છે. તેથી કરીને ત્યાં ઉત્સવ અર્થબોધક છે મંગલપદ. મહામંગલ મેહરાને આજ. એ રીતે ન્યાયને ઉત્સવ પણ અર્થદ્યોતક છે મંગલ શબ્દનો. અને ચતુર્થ જે અર્થ જે છે કોઈ પણ પ્રકારનો જે જ્યોતિષ શાસ્ત્રના હિસાબથી જો કોઈ પ્રકારનો સારો શકુન હોય તો પણ તેને મંગલ જે સમય જે છે તેને પણ આપણે મંગલ શબ્દથી આપણે એને દ્યોતન કરીએ છીએ. એને અર્થ આપણે ત્યાં એ શબ્દનો ઉપયોગ આપણે ત્યાં કરતા હોઈએ છીએ. કોઈ સમય જે છે જ્યોતિષશાસ્ત્રના હિસાબથી કોઈ સારો શકુન હોય તો આપણે એને એ કાલને આપણે મંગલ શબ્દથી આપણે કહેતા હોઈએ છીએ. એમ સમજ? તો ચાર થયા ને. વિશ્વકોશના હિસાબથી આ ચાર અર્થ પ્રસિદ્ધ છે. એ જ રીતે કીર્તનોમાં પણ આજ બધા મંગલ ચાર. તો ચાર કયા મંગલ એ આપણે અહીંયાથી સમજી લેવા જોઈએ. તો મંગલ શબ્દનો તો અર્થ સમજમાં આવ્યો ને? એક સેકન્ડ. પદ્મબા લાઈનમાં છો ને? હા હા. ચાર અર્થ કીધા. શુભ કાર્ય માટે કહ્યું ને. શુભ પ્રાતઃકાલ. પછી પ્રાતઃકાલ મંગલ કે છે. અને ત્રીજું પછી ઉત્સવ માટે. અને ચોથું સમય શુભ કાલ માટે.
એટલે સુંદર શુકન હોય ને એને જેને આપણે શકન કહીએ. શુકન આપણે કહીએ. શકુન એમાં કહે છે. હા. અચ્છા, તો અહીંયા સુધી મંગલ શબ્દનો તો અર્થ સમજમાં આવી ગયો. હવે આપણે જોઈએ કે મંગલમ મંગલમ, તો બે વખત મંગલ શબ્દનો ઉપયોગ છે. તો અચ્છા, એની પહેલા શબ્દાર્થ ઉપર જતા પહેલા આપણે એને ગ્રંથાર્થ જોઈ લઈએ. ગ્રંથાર્થ આપણે જોઈ લીધો. હવે દરેક પદનો અર્થ જોઈ લઈએ અને પછી આપણે શબ્દાર્થ પર જઈશું. જે પ્રકાર વિવેક જે છે મહાપ્રભુજીનો એ પ્રકારનો વિવેક રહ્યો છે, એવી રીતે આપણે પણ એ ફોલો કરીએ. તો આપણે પહેલા પદાર્થ જોઈ લઈએ. તો ટીકાના હિસાબથી ટીકાકારોનું કહેવું એ છે કે પ્રમાણ લીલા પ્રતિષ્ઠાપનમ ઇતિ પ્રથમ પદ. પ્રથમ પદ જે છે એ પ્રમાણ લીલા પ્રતિષ્ઠાપનમ. તો ચતુષ્પદી છે, એમાં પ્રથમ જે પદ જે છે મંગલમ, મંગલમ થી લઈને પાલિત રૂપમ જે છે તે જન્મ પ્રકરણ અને પ્રમાણ લીલા પ્રકરણ જે છે તેનો દ્યોતન કરનારો આ પદ છે. સમજમાં આવ્યું? એવી રીતે જે દ્વિતીય જે પદ જે છે શ્રી કૃષ્ણ પ્રમેય લીલા પ્રતિષ્ઠાપનમ. તૃતીય જે સાધન લીલા પ્રતિષ્ઠાપનમ અને ચતુર્થ પદ જે છે ફલ પ્રકરણ બોધ. નિરોધ લીલા જે છે એ નિરોધ લીલા અંતર્ગત તામસ પ્રમાણ, તામસ પ્રમેય, તામસ સાધન અને તામસ ફલ પ્રકરણ જે છે તે બોધક જે છે આ મંગલારતી કાર્યનો 4 પદ. એ પદાર્થ આપણે જોયો. એ સેટઅપ ના અનુસાર આપણે એને સમજવાનો ટ્રાય કરીશું. સેટઅપ થઈ શકે છે, જરૂરી નથી કે આ જ સેટઅપ સમજવો. બીજા જુદા જુદા ભાવ જે છે એ અન્ય ટીકાકારોએ કરેલા છે, પણ જરૂરી નથી કે આ જ ભાવમાં આપણે સીમિત અર્થ વિચારીએ. પણ આ અર્થ જે છે એ ઘણો સુસંગત છે. કેમ કે જે પ્રકારની લીલાનું વર્ણન આવી રહ્યો છે, જે ક્રમથી આવી રહ્યો છે, એ ક્રમ જે છે ભાગવતના ક્રમ સાથે પણ મેચ થાય છે. સમજમાં આવે ને? તો તે આ રીતે સમજીશું તો મને લાગે છે કે સારી રીતે આપણે એને સમજીશું. સુસંગત પણ છે ક્રમ સાથે. ભાગવતના નિરોધ તામસ પ્રકરણ સાથે ઘણો સુસંગત છે આ જે અર્થ જે છે તે. તો આપણે આ અર્થના હિસાબથી આપણે એને સમજવાનો ટ્રાય કરીશું. પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ એ રીતે પણ આપણે જોઈ શકીએ છીએ, જે મેં હમણાં તમને કહ્યું ટીકાકારોના હિસાબથી. અને અન્ય જે ક્રમ જે છે એ અન્ય બીજા ટીકાકારોએ કહેલો છે. જે મેં તમને કહ્યું 4 મંગલ, શુભ કાર્ય, પ્રાતઃકાલ, ઉત્સવ અને શુભ શકુન એ જે છે એ પ્રમાણે પણ આપણે સમજી શકીએ છીએ. તો પહેલા આપણે પ્રથમ જે સેટઅપ છે
એ પ્રમાણે આપણે જોઈએ. તો પાછું ક્યાં ગયું? આમ હા તો કયો મેં પેજ નંબર કયો તો હમણાં વળી પાછું હું તો તમે 43 ને 58 બે કીધા હતા તમે હમણાં. હા 43 અને 58. અચ્છા હા 58. તો આને હું બાજુમાં જ મૂકી દઉં કેમ કે મારી પાસે પુસ્તક નથી, મેં ઝેરોક્સ કઢાવીને કર્યું છે ને તેથી બધા પેજ સિક્વન્સમાં નથી રહેતા. હા હવે આપણે શબ્દાર્થ પર જઈએ. તો તમને પદાર્થ તો સમજમાં આવી ગયો ને? અર્થ સમજમાં આવી ગયો, પદાર્થ સમજમાં આવી ગયો. હવે આપણે શબ્દાર્થ જોઈએ તો મંગલમ, મંગલમ વ્રજભુવિ મંગલમ. મંગલ શબ્દ જે છે એ તો તમને સમજાવી દીધો કે મંગલ શબ્દ કેમ છે. તો બે વખત મંગલ શબ્દ વાપરવામાં આવ્યો છે, મંગલમ મંગલમ. તો એક વાત સમજો, વ્રજાનંદ કંદમ વ્રજાનંદ કંદમ. ત્યાં પણ કૃષ્ણ કૃષ્ણ મહાયોગી. તો ઘણા બધી જગ્યાએ ભાગવતમાં, શાસ્ત્રમાં, સ્તુતિમાં બે વખત જયારે નામ લેવામાં આવે તો એને આમરેડન કહેવામાં આવે. સમજમાં આવ્યું? અને આમરેડન જે છે જયારે પણ કરવામાં આવે એનો મતલબ છે કે ત્યાં ભાવનો ઘણો ફોર્સ ત્યાં લાગેલો છે. બે વખત આમરેડન થાય ત્યારે. તેથી જયારે અત્યુત્કટ ભાવ જયારે પ્રકટ કરવાનો ઉદ્દેશ્ય હોય ત્યારે આમરેડન થી કહેવું જોઈએ. તેથી મંગલમ મંગલમ વખત કહેવામાં આવ્યું છે તે આમરેડન પણ ના અર્થે સમજીશું. અત્યુત્કટ ભાવ નો બોધન કરવા માટે પણ મંગલમ મંગલમ બે વખત વાપરવામાં આવ્યો છે. એ પણ આપણે એ રીતે પણ આપણે સમજી શકીએ છીએ. અને બીજા ઘણા બધા અર્થ છે. આ હું એક જ અર્થ જરા જસ્ટ ખાલી કહી રહ્યો છું, એના ઘણા બધા અર્થ છે. બીજા પણ અર્થ જે અહીંયા કહેવામાં આવ્યા છે તે છે મંગલાત મંગલમ, મંગલ થી પણ મંગલ. મંગલાનામ મંગલમ, મંગલોના પણ મંગલ. ઇતિ મંગલમ મંગલમ. સમજમાં આવ્યું? અથવા તો તૃતીયાથી જોઈએ માને ષષ્ઠી થી જોઈએ તો મંગલાનામ મંગલમ. ષષ્ઠી તત્પુરુષત્વેન મંગલાનામ મંગલમ ઇતિ મંગલમ મંગલમ. સમજમાં આવ્યું? મંગલાત મંગલમ, મંગલોથી પણ કમ્પેરેટિવ જે વિભક્તિ વાપરીશું, કમ્પેરિઝન ની વિભક્તિ વાપરીશું તો પણ એ સમજમાં આવશે. મંગલાત મંગલમ ઇતિ મંગલમ મંગલમ. સમજમાં આવી ગયું? તો આપણે એની એ અર્થ અનુસંધાનથી જોશું તો અથ એતલ લીલા સ્થિતાનામ સર્વદા ભગવત સ્વરૂપ નિરુદ્ધિ ભૂતત્વેન તદ અતિરિક્ત વસ્તુ માત્રમ અનુસંધાનાત તત્ર મંગલસ્યૈવ સ્ફૂર્તિ ન તુ અપર ઇતિ. પ્રથમ જે છે
એ ભગવાનનું મંગલમયતા નથી સૂચન કરવામાં આવી. કોનું સૂચન કરવામાં, કોની મંગલ રૂપતાનું સૂચન કરવામાં આવી છે? ભગવદ અધિષ્ઠાન, ભગવદ લીલાસ્થાનની મંગલમયતાનું ઉદ્બોધન કરવામાં આવે. સમજમાં આવ્યું? કેમ કે વ્રજભૂવી મતલબ વ્રજભૂમિ, વ્રજભૂમિનું મંગલમયતા કહેવામાં આવી છે. તેથી અહીંયા ટીકાકાર શું કહે છે? અથ એતલ લીલા સ્થિતાનામ સર્વદા ભગવત સ્વરૂપ નિરુદ્ધિ ભૂતત્વેન તદ અતિરિક્ત વસ્તુ માત્ર અનનુસંધાનાત તત્ર મંગલસ્યૈવ સ્ફૂર્તિ ન તુ અપરૈતિ. ભગવદ લીલા સ્થિતિ, જેઓની ભગવદ લીલા સ્થિતિમાં સ્થાન જે છે એ બ્રજ ભક્તો ભગવદ લીલા સ્થિત છે, ભગવદ લીલામાં સ્થિતિ છે જેમની, તેઓ તો સર્વદા ભગવત સ્વરૂપમાં નિરુદ્ધ રહે છે. નિરુદ્ધ હોવાના કારણે તેમને બીજા કોઈ પણ પ્રકાર કે કોઈ પણ વસ્તુની અનુસંધાન રહેતો નથી. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ સિદ્ધ હોવાના કારણે. તેથી પ્રપંચ વિસ્મૃતિ છે તેમની. તેથી વસ્તુ માત્રાનું અનુસંધાન, બીજા વસ્તુઓનો અનુસંધાન ભગવદ સિવાય, ભગવાન સિવાય તેમની અનુસંધાનતા છે નહીં. કારણે તત્ર મંગલસ્યૈવ સ્ફૂર્તિ. તેથી કરીને ફક્ત ભગવત સ્વરૂપની મંગલતા જ એમને સ્ફૂર્તિ થઈ છે. તેથી પ્રથમતયા તેમણે મંગલમ થી શરૂઆત કરેલી છે. અપરૈતિ, બીજા કોઈની નહીં સ્ફૂર્તિ, માત્ર ભગવત સ્વરૂપની સ્ફૂર્તિના કારણે આ કહેવામાં આવેલું છે. સમજમાં આવ્યું? નાન્યત પશ્યતિ, શું છે તે આપણો જે શ્રુતિ જે છે, યત નાન્ય શૃણોતિ નાન્ય પશ્યતિ ભૂમૈવ સુખમ, ભૂમાધિકરણની અંદર તે પ્રમાણેની. તો ભૂમાધિકરણની અંદર પણ એ જ છે ને. ભૂમાધિકરણની અંદર પણ એ જ નિરોધ કહેવામાં આવેલો છે વેદમાં. માને યો વૈ ભૂમા તત્સુખમ નાલ્પે સુખમ અસ્તિ ભૂમૈવ સુખમ ભૂમાત્રે વિજિજ્ઞાસિતવ્ય ઇતિ યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યદ વિજાનાતિ સ ભૂમા અથ યત્ર અન્યત પશ્યન્તિ અન્યત શૃણોતિ યો વૈ ભૂમા તદમૃતમ યદલ્પમ તન્મર્ત્ય સ ભગવ કસ્મિન પ્રતિષ્ઠિત. એ ક્વેશ્ચન પૂછી રહ્યા છે ને, તો તે ભૂમાધિકરણની અંદર ભૂમૈવ સુખમ. સમજમાં આવ્યું? યો વૈ ભૂમા તત્સુખમ નાલ્પે સુખમ અસ્તિ. તે પ્રકારેણ પ્રપંચાસક્તિ જે છે, માને પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ ના કારણે મંગલમ. આય સમજમાં? તથા સ્વસ્યાપી બોધયિતુમ અસ્મદીશ્વરઃ સર્વત્ર એતદ અષ્ટપદ્યામ ભાવોદ્દેશ્યત્વં મંગલત્વમેવ નિર્દિશન્તિ યથા સાક્ષાત મન્મથઃ ઇતિ આકારકથનેન તત્રૈવ આવિર્ભાવત્વેન તથા સત્વ નિશ્ચયત્વાत् તથા અત્રાપि એતत् પ્રકારાનુભૂતિકરણત્વેન ઇદમપી રૂપમ મંગલમ ઇતિ અગ્રિમવાક્યે યોજનીયમ. તત્ર પ્રથમં સર્વલીલાસ્થાનમ વ્રજ તથા લીલાસ્થાનત્વેન પ્રકટીકૃત્ય પશ્ચાદ સ્વયં મંગલરૂપત્વેન પ્રકટયતિ તદ ભુવિ સ્વાધિકરણકી ભૂતત્વં ચ આવશ્યકમ ઇતિ તથૈવ અનુદ્યતે વ્રજભુવિ મંગલમિતિ.
તો એક વાત સમજો કે તત્ર પ્રથમમ સર્વ લીલા સ્થાનમ વ્રજ તથા લીલા સ્થાનત્વેન પ્રકટીકૃત્ય પશ્ચાત સ્વયં મંગલ રૂપત્વેન પ્રકટયતિ. મને અહીંયા આ શ્લોકો જો યાદ આવી રહ્યા છે. માને તત્ર પ્રથમમ સર્વલીલા સ્થાનમ વ્રજ. તો ત્યાં એ કહી રહ્યા છે કે પ્રથમ જે છે તે સ્થાનનું મંગલત્વ કેમ કહ્યો? પહેલા તો ભગવાનનો મંગલત્વ કહેવો જોઈતો હતો. એમ સમજમાં? સ્થાનનો મંગલત્વ પ્રથમ કેમ કહ્યો? પહેલા તો ભગવાનનું મંગલમયતા કેવી જોઈતી હતી. કેમ કે ભગવાન જે છે મંગલાના મંગલ, મંગલાત મંગલમ ઇતિ ભગવાન. તો ભગવાન જે છે તો મંગલોના મંગલ છે. તો મંગલમ મંગલમ જે છે એ માને વ્રજભુવી મંગલમ જે છે, મંગલમ મંગલમ તો સમજમાં મેં તમને સમજાવી દીધું. કેમ કે મંગલસ્યૈવ સ્ફૂર્તિ, બધું મંગલસ્યૈવ સ્ફૂર્તિ. મેં તમને હમણાં જ ભૂમાધિકરણ થી સમજાવ્યું. યો વૈ ભૂમા તત્સુખમ નાલ્પે સુખમ અસ્તિ યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ. યત્ર નાન્યત પશ્યતિ, જેને બીજું કાંઈ પશ્યતિ કઈ દેખાય જ નહીં, માત્ર ભૂમા જ દેખાતો હોય. નાન્યત શૃણોતિ, બીજું સંભળાતું જ ન હોય, માત્ર ભૂમા જ સંભળાતો હોય. નાન્યત બીજું જ્ઞાન જ ન થતું હોય, ખાલી ભૂમાનું જ જ્ઞાન થતું હોય. એ તે છે શું બીજું કઈ? તે જ તો નિરોધ છે. એવી રીતે જેને સર્વ કાંઈ મંગલ જ દેખાતું હોય. કેમ મંગલ દેખાતું? કે સર્વ કાંઈ ભગવાન જ દેખાતા હોય છે. સર્વ કાંઈ ભગવાન જ શ્રવણે, ભગવાનનું જ શ્રવણતા હોય છે. અને સર્વ કાંઈ ભગવદ જ્ઞાન જ હોય છે બ્રજવાસીઓને, બ્રજભક્તોને. તેથી બ્રજભક્તો શરૂઆત ક્યાંથી કરે છે? મંગલમ મંગલમ થી. એ તો સમજાવી દીધું ને મેં. હવે બ્રજભુવી મંગલમ કેમ કહ્યું એ હવે સમજો. સમજમાં આવ્યું? આ બધું બાઉન્સર તો નથી જતું ને? બધા બહુ સરસ સમજાય છે. તો વ્રજભુવી મંગલમ, વ્રજભુવી મંગલમ જે છે એમાં સ્થાન મંગલ છે એમ કેમ કહ્યું? તો એક વાત સમજો. તત્ર ગત્વા જગન્નાથમ દેવદેવમ વૃષાકપિમ પુરુષમ પુરુષ સૂક્તેન ઉપસ્થે સમાહિત. તો બ્રહ્માજીએ શું કહ્યું? ગિરમ સમાદૌ ગગને સમીરિતામ નિશમ્ય વેદાસ્ત્રિદશાનુવાચ ગામ પૌરિષિમ મે શૃણુ. અને પછી શું કહ્યું? પુરૈવ પુંસામ વધૃતૌ ધરાજ્વરો. આમ સમજમાં? ભવદ્ભિરંશૈ યદુષુ ઉપજન્યતા. આમ સમજમાં? પુરૈવ પુંસામ વધૃતૌ ધરાજ્વરો ભવદ્ભિરંશૈ યદુષુ ઉપજન્યતામ. આમ સમજમાં? શ્લોકનું અનુસંધાન નથી આવતું ને એટલે ખ્યાલ ના આવ્યો ધવલભાઈ. હો, પછી શ્લોકનું અનુસંધાન જોઈ લઈશું ને એટલે સમજી લઈશું પછી. તેમાં આપણે જે પ્રથમ જે અધ્યાય જે છે તે બ્રહ્માજી જે છે સર્વ દેવતા સાથે જે ક્ષીર સમુદ્રમાં વિરાજમાન નારાયણ જે છે ને પ્રાર્થના કરવા ગયા કે ભાઈ ભગવાન નીચે ખબર લો, ઘણા દૈત્ય ત્રાહી ત્રાહી કરી રહ્યા છે, સાધુઓ ત્રાહી ત્રાહી કરી રહ્યા છે દૈત્યોના કારણે, ખબર લો. હવે ભૂમિ સાથે જાય છે તે, ભૂમિ સાથે. હા, ગૌ ભૂત્વા અશ્રુમુખી કિન્નારુ. ત્યારે જે બ્રહ્માજીને સમાધિમાં પુરુષ સૂક્તિ જયારે તેમની સ્તુતિ કરી નારાયણ, કેમ કે નારાયણ ત્યાં હતા નહીં, નારાયણ નહીં મળ્યા, તેથી પુરુષ સૂક્ત પુરુષની સ્તુતિ કરી ને નારાયણની. બરાબર. નારાયણ જે ન હતા, વિદ્યમાન ન હતા, નારાયણની જે સ્તુતિ કરી ત્યારે જે નારાયણે બ્રહ્માજીના સમાધિમાં જે આજ્ઞા કરી
તે બ્રહ્માજી કહી રહ્યા છે ગામ પૌરુષિમ મે શૃણુ, અમને સમાધિમાં જેમ જણાવવામાં આવ્યું છે આજ્ઞા એ તમે બીજા બધા દેવતાઓ સાંભળો. કહેવામાં આવ્યું જો પુરૈવ પુંસામ વૃદ્ધો ધરાજ્વરો ભગવદ્ભિરંશૈ યદુષુ ઉપજન્યતામ, યદુઓમાં તમે દેવી દેવતા જે છો એમાં યદુના કુલમાં પ્રકટો. કેમ કે સયાવદુર્યામ ભરમ ઈશ્વરેશ્વર, કેમ કે ભગવાન જે છે એ યદુકુલમાં પ્રકટ થવાના છે, તેના સ્થાન રૂપથી તે સ્થાન જે તેના પહેલા તમે આ સામગ્રી સિદ્ધ કરો. સમજમાં આવ્યું ને? અને ઉપરથી જો વસુદેવ ગ્રહે સાક્ષાત ભગવાન પુરુષ પર, અને માને કયો હું ભૂલી ગયો એ બીજો કયો શ્લોક હતો, ભક્તાનામ ભયંકર, મને કયો શ્લોક હતો એ ભૂલી ગયો, એક સેકન્ડ. ભક્તાનામ અભયંકર મના અનક દુંદુભે, શું હતું એ? હા, ભગવાન અપી વિશ્વાત્મા ભક્તાનામ અભયંકર છે ને, ભગવાન અપી વિશ્વાત્મા ભક્તાનામ અભયંકર. વળી પાછું બીજો ભૂલી ગયો, એક સેકન્ડ. મના અનક દુંદુભે, તો એક સેકન્ડ, હા હું ભૂલી ગયો એ, જે મારી સ્મૃતિ જે છે અત્યારે કામ નથી. હા, ભગવાન અપી વિશ્વાત્મા ભક્તાનામ અભયંકર આવિવેશ અંશ ભાગેન મન આનક દુંદુભે. અને ત્રીજો શ્લોક જુઓ, તતો જગન્મંગલમચ્યુતાંશમ સમાહિતમ શૂરસુતેન દેવી દધાર સર્વાત્મકાત્મભૂતમ કાષ્ઠા યથાનંદકરમ મનસ્તઃ. તો એ 3 શ્લોકથી દ્યોતન થાય છે કે પ્રથમ જે વસુદેવજી માં શુદ્ધ સત્વાત્મક જે પ્રદ્યુમ્ન વિહુતિ ભગવાન જે આવિર્ભૂત થયા મનમાં હૃદયમાં, તે પણ શુદ્ધ, તે પણ મંગલ હતું. પ્રથમ તો મંગલ એ જ થયો ને, વસુદેવજી મંગલ છે. સમજમાં? દેવજી મંગલ છે કેમ કે ભગવદ અધિષ્ઠાન રૂપ છે. વસુદેવજી શુદ્ધ સત્વાત્મક છે. અને તતો જગન મંગલમ અચ્યુતાંશમ સમાહિત સુરસુતેન દેવી. દેવકીજી જે છે એમાં વૈદિકી દીક્ષા, વૈધ દીક્ષાથી જે વસુદેવજીએ માને જે પુરુષ જે ભગવાન જે છે એ વસુદેવજીના મનમાં અધિષ્ઠિત હતા, તેમને પધરાવ્યા. ક્યાં? દેવકીજીમાં પધરાવ્યા. આનંદકરમ મનસ્તઃ, એ રીતે દેવકીજી પણ થઈ ગયા ને મંગલ, કેમ કે તતો જગન મંગલમ અચ્યુતાંશમ. દેવકી જગન નિવાસ ભૂતા. જો એક વાત સમજો, દેવકી સર્વ જગન નિવાસ ભૂતા. જે જગત જે છે જેની અંદર બિરાજમાન છે તે બ્રહ્મ કે જે ભગવાન, એ ભગવાનની પણ નિવાસ રૂપા કોણ થઈ? દેવકી. નિવાસ ભૂતા. તો મંગલ કોણ થયું પ્રથમ? દેવકીજી થયા. સમજમાં? અહીંયા રાખીએ આપણે. પ્રણયીના ચરણન કેરો ભરોસો, પ્રણયીના ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા વિના તવ જગમાં જય અંધેરો ભરોસો, પ્રણયીના ચરણન કેરો.
धन और नहीं या कली में जासु होय निवेश दूर कहा कहे द्विविधान धरो बिना मोल को चेरो भरोसो चढ़ई न चरणन के। वल्लभाधीश की जय, श्री गोसाई जी परम दयाल, जय श्याम सुंदर श्री अपनी महारानी की जय, द्वारिकाधीश की जय। जय श्री कृष्ण। जय श्री कृष्ण, जय श्री कृष्ण।